રાજકોટના જસદણના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, જીવા પર જૂના પીપળિયા, નવા ગામ, સાણથલી ગામમાં 1 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો. ભારે વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા. અમરેલીના લીલિયા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો. લીલિયાના સલડી, લાલાવદર ગામમાં વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા. મોટા અંકણિયામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. મુખ્ય રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા. કમોસમી વરસાદથી ખેતીના પાકને નુકસાન. અમરેલીના લાઠી હાઈવે પર ધોધમાર વરસાદ. લાઠીના કેરાળા, પીપરિયા, જરખિયામાં વરસાદ વરસ્યો. કેરાળા ગામમાં શેરીઓમાં પાણી વહેતા થયા. લાઠી અમરેલી હાઈવે પર ખેતરોમાં પાણી ભરાયા. વલસાડના કપરાડામાં, ધરમપુરમાં ધોધમાર વરસાદ. અંધારપાડા, વારણા, મોરખલ, ભંડારમાં પણ વરસાદ વરસ્યો. કચ્છ, કોઠાર, ઓજર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. ભારે વરસાદથી નદી નાળામાં પાણીની આવક જોવા મળી. ડાંગમાં લગ્ન પ્રસંગમાં વરસાદ બન્યો વિઘ્ન. વઘઈ સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો. ડાંગ જિલ્લામાં છેલ્લા 10 દિવસથી વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વર્ક આસિસ્ટન્ટ અને ટ્રેઝર વર્ગ 3 ની ભરતી જાહેર કરાઈ. વર્ક આસિસ્ટન્ટની 994 અને ટ્રેઝરની 245 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા 17 મે 2025 થી શરૂ થશે અને ઉમેદવારો 17 મે થી લઈને 10 જૂન સુધી ફોર્મ ભરી શકશે. અમદાવાદના ચંડોળામાં 20 મે થી ફરી ડિમોલિશન શરૂ થશે. પોલીસ અને મનપાએ શરૂ કરી તૈયારીઓ. ઝૂંપડાવાસીઓને ઈડબ્લ્યુએસ હેઠળ મકાન આપવાનું આયોજન. મૂળ ભારતીય નાગરિકોને જ મળશે મકાન. પીએમ મોદી 27 મે દાહોદ આવે તેવી શક્યતા. દાહોદના નવીન રેલવે વર્કશોપનું ઉદ્ઘાટન કરી શકે છે. સ્માર્ટ સિટી અંતર્ગત પૂર્ણ થયેલા કામોનું લોકાર્પણ થશે. આવતીકાલથી કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાતની મુલાકાતે. ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો. સુરક્ષા એજન્સીઓ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું. ગુજરાતમાં 2 દિવસ રહેશે ગૃહમંત્રી અમિત શાહ. સત્તર મે અમિત શાહ ગાંધીનગરના પ્રવાસે. ગાંધીનગરના કોલવડામાં જાહેર સભા સંબોધશે. ગાંધીનગર પેથાપુરમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. વાવોલ, કોલવડામાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. ત્યારે 18 મે અમદાવાદમાં પલ્લવ બ્રિજને ખુલ્લો મૂકશે. 117 કરોડના ખર્ચે બનાવાયો છે પલ્લવ બ્રિજ. 1.5 લાખ લોકોને ટ્રાફિકમાંથી રાહત મળશે. રાજકોટમાં રેશનિંગના 3 લાખથી વધુ કાર્ડધારકોનું 70% જેટલું કેવાયસીનું કામ પૂર્ણ થયું. ઈ કેવાયસીની ઢીલી નીતિથી વિવાદની શક્યતાઓ. સસ્તા અનાજ સંગઠનના મહામંત્રી હિતેન્દ્રસિંહે કહ્યું કે ઈ કેવાયસી થયું નહીં હોય તેને અનાજ નહીં મળે અને ઈ કેવાયસી મુદ્દે લોકોમાં અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે.
અમદાવાદમાં ગેરકાયદે બાંધકામોનું ડિમોલિશન. ચંડોળા બાદ મકરબામાં અલીફ રો હાઉસમાં ડિમોલિશનની કામગીરી. અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. અમદાવાદના મકરબામાં 292 જેટલા મકાન પર ફરી વળ્યું એએમસીનું બુલડોઝર. કોર્પોરેશનના રિઝર્વડ પ્લોટ અને ટીપી રોડ પર બનાવ્યા હતા મકાનો. આણંદના પેટલાદમાં ગેરકાયદે બાંધકામ દૂર. લારી ગલ્લા સહિત કાચા પાકા દબાણ હટાવવામાં આવ્યા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 100 થી વધુ નાના મોટા ગેરકાયદે દબાણ હટાવાયા છે. ડેસર દૂધ મંડળીમાં કૌભાંડ મામલે એમએલએ કેતન ઇનામદારના આરોપ બાદ વધુ એક ખુલાસો. ડેરીના પૂર્વ ચેરમેન અજીતસિંહ ઠાકોરનું સ્ફોટક નિવેદન. કહ્યું 2012 પછી બરોડા ડેરીનો દાટ વાળ્યો છે. અજીતસિંહે કહ્યું કે હું 2000 થી 2006 સુધી ચેરમેન હતો ત્યારે 1250 મંડળી હતી. આજે ઘટીને 800 થઈ છે. જિલ્લાની મોટાભાગની દૂધ મંડળીઓ ભ્રષ્ટાચારમાં લિપ્ત છે. મને તપાસમાં બોલાવશે તો હું પુરાવા આપીશ. અજીતસિંહે કહ્યું કે દૂધ મંડળીઓ ખાનગી ડેરીને દૂધ વેચે છે. એમડી જોશીને સીધા બરોડા ડેરીના એમડી બનાવવામાં આવ્યા અને ડિરેક્ટરો મોંઘીદાટ કાર લઈને ફરે છે. સંખેડા, બોડેલી, અલ્હાદપુરાની મંડળીમાં ભ્રષ્ટાચાર છે. વાઘોડિયામાં એમજીવીસીએલના સ્માર્ટ મીટર લગાવવાનો વિરોધ. ગુગલિયાપુરામાં નાની ભાગોળ વિસ્તારમાં આ વિરોધ કરવામાં આવ્યો. જાણ કર્યા વગર સ્માર્ટ મીટર લગાવવા તેવો આરોપ. મોઢેરામાં વેપારીઓ અને ગ્રામજનોએ અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કર્યો. એક જ રાતમાં 4 દુકાન અને એક મકાનમાં તાળા તૂટતા ઢોલ નગારા સાથે ગ્રામજનોએ પોલીસ સ્ટેશન પર હલ્લાબોલ કર્યો. પોલીસ સ્ટેશનની બાજુમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો. ઢોલ નગારા સાથે ગ્રામજનોએ પોલીસ સ્ટેશન પર હલ્લાબોલ કર્યો. પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા. હિંમતનગરમાં લસ્સીમાંથી માખી નીકળતા હોબાળો મચ્યો. મીનાક્ષી લસ્સી સ્ટોરમાંથી માખી નીકળતા હોબાળો. ગ્રાહકે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કર્યો. અમદાવાદમાં છોલે ભટુરેમાંથી વંદા નીકળવા મામલે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ગ્વાલિયામાં તપાસ કરી અને તપાસ દરમિયાન સ્ટોરમાંથી ગંદકી મળી આવી. મહાનગરપાલિકાએ ગ્વાલિયા સ્ટોરને 25,000નો દંડ ફટકાર્યો. નડિયાદના કેટલાક વિસ્તારો કોલેરાના ભરડામાં. શાંતિ ફળ્યું અને અમદાવાદી બજારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું. સિવિલ હોસ્પિટલમાં 34 ઝાડા ઉલટીના કેસ નોંધાયા તો 34 દર્દીમાંથી 22 પુખ્ત વય જ્યારે 12 બાળકો છે. જામનગરમાં પ્રી મોન્સૂન કામગીરી હેઠળ તમામ 19 વોર્ડમાં સર્વે હાથ ધરાયો. 147 જોખમી ઇમારતોની સ્થિતિ સુધારવા નોટિસ આપવામાં આવી. જર્જરિત મકાનોની ગેલેરી, અગાશીની પેરાફિટ ઉતારી લેવા સૂચના અપાઈ. રાજકોટના લોધિકા ગામના સરપંચને જમીન કૌભાંડને લઈ સસ્પેન્ડ કરવામાં આવ્યો. ડીડીઓએ લોધિકાના સરપંચ સુધા વસોયાને સસ્પેન્ડ કર્યા છે. પેટલાદની ઈશિતા હોસ્પિટલમાં આરોગ્ય વિભાગના દરોડા. ગર્ભજાતિ પરીક્ષણ કરતા હોવાનું સામે આવતા દરોડા પડાયા. હોસ્પિટલના તબીબ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી. થરાદમાં 1.30 કરોડના ખર્ચે બનતા આઇકોનિક રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા. થરાદ વાવ હાઈવેથી પોલીસ સ્ટેશન માર્ગના 4 લાઇન રોડની કામગીરીમાં ગુણવત્તા પર સવાલો ઊભા થયા છે. અમદાવાદમાં આવકના દાખલા માટે લાંબી કતારો લાગી. ધોરણ 10 અને 12ના પરિણામ પછી આવકના દાખલા માટે શાહીબાગ બહુમાળી ભવનમાં અરજદારોની લાંબી કતારો જોવા મળી.
ગોંડલના ચિત્રકારે ઓપરેશન સિંદૂરમાં મહત્વની ભૂમિકા ભજવનાર મહિલા અધિકારીઓના ચિત્ર બનાવી દેશભક્તિ દાખવી. ચિત્રકારે કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહનું ચિત્ર બનાવ્યું. વેરાવળના ભીડિયામાં દારૂ જુગારના દૂષણનો એમએલએનો આક્ષેપ. સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ દેશી વિદેશી દારૂનું વેચાણ, ક્રિકેટનો સટ્ટો ચાલતો હોવાનું આક્ષેપ લગાવ્યા છે. સાવરકુંડલામાં વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ આપઘાત કર્યો. વેપારી અશોક ચૌહાણે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો. મૃતકના ખિસ્સામાંથી પોલીસને સુસાઇડ નોટ મળી આવી. શહેર ભાજપ ઉપપ્રમુખ ભાવેશ વિકમા સહિત 8 સામે ફરિયાદ દાખલ.